સી આજો અહીં જો ઓએ અહીં જો શું ખાઉં છું માટી ખાઉં છું હે માટી ખાઉં છું ચીકી ખાય છે માટી લાગે છે જોન માટી ખાય છે એવું લાગે 3:40 થઈ ગયું છે ફાઇનલી આપણી 10 ને પ્લસ 12 બોરી તો ભરાઈ ગયા જોઈ લો બરાબર મળો આપણા જગ્ગુભાઈ થી જગ્ગુભાઈ આ તમારા સન છે કે તમારા સનના બી સન મારા સનના સન બરાબર કિલોમીટર આ જે રહ્યા જગ્ગુભાઈ તમે એટલું મને જણાવો તમે પર ડે બોરી લો છો મતલબ માલ પર ડે લો છો કે અલગ અલગ દિવસ એટલે માલ તમે જે ખરીદો છો ખેડૂતમાંથી મતલબ કાપો છો કેવી રીતે કટિંગ કરો છો તમે જાતે વેપાર કરો છો ને જાતે કરું છું હા તે કેટલા દિવસ એક પર ડે લો છો કે એક દિવસ છોડીને એક દિવસ એક દિવસ છોડીને બરાબર તો હા બિલકુલ કેટલી બોરી લઈ જાઓ છો પર ડે બી મતલબ કે એક દિવસ છોડીને એક દિવસ 4 બોરી 5 બોરી કેટલું 10 મણ 12 મણ 15 મણ એવું 10 મણ એવું હે ને અને તમે કેટલી ખેતી કરી છે બધા મળીને બધા મારે મળીને 10-12 વીઘા કરી 10 થી 12 વીઘા ખેતી છે ને લીમડીની બરાબર કમ્પ્લીટ ચાલો કિલોમીટર આગળ અહીંની બતાવું ખેતર અહીંની જે કટિંગ રહી ખાસી મોડી થઈ ગઈ છે વચ્ચે તમે લાકડા જો છો આ જૂની સ્ટાઇલ છે 2x1 બરાબર કિલોમીટર 2x1 અંતરમાં વાવ્યું છે આપણે આવી રીતે નહીં વાવવાનું અને તમે આ જોઈ શકો છો વચ્ચે આ જે ઢેર દેખાય છે ને એકના ડબલ ફાલ થઈ ગયા છે એકના ડબલ ફાલ હવે હું એક વાત કહીશ આ અત્યારે મેં તમને જે જગ્ગુભાઈથી મળ્યો છું ને જગ્ગુ કાકાથી ઓકે આમના રેફરન્સથી હું અહીં આગળ આવ્યો છું કટિંગ પર બરાબર આજ સુધી હું કટિંગ નહીં કરવા બિયારણ બી મારું છે બટ અહીંના જે ઓનર રહ્યા એ મને આજ સુધી ક્યારેય બોલાયા નથી અને એમની મેં તે માલ સેલ કરતા હતા બરાબર એક વાત કહીશ કિલોમીટર તમને ડાયરેક્ટ કિલોમીટરને તમે અગર કિલોમીટર અગર તેજીના ટાઈમમાં માલ વેચો ના નથી બટ એમને એટલું કહીને વેચજો કે તમારે ઉનાળાના ટાઈમમાં કે મધ્યના ટાઈમમાં બી આવવું પડશે જો કિલોમીટર મારે કેવું હોય છે અગર હું કોઈ કિલોમીટરને અગર તમે મને સપોર્ટ કરતા હો તેજીમાં તો મધ્યના ટાઈમમાં બી હું સપોર્ટ કરીશ જો કિલોમીટર એક વાત કહીશ આજે મને આ અહીં આગળ ખબર શું મારા આણંદથી ખાલી 30 કિલોમીટર દૂર છે આ ખેતર એક્ઝેક્ટલી હવે 10 રૂપિયા કિલોના ભાવથી રોપાવું છું કમ્પ્લીટ કટિંગ વટિંગ કરાવીને બોરી સામે જો તમારી સામે જોઈ લો ભરાઈને આવી રીતે હાલે છે જો દેખાય છે કિલોમીટર આવી રીતે 10 રૂપિયાના ભાવમાં હું રોપાયો છું ઓછામાં ઓછો મિનિમમ ભાવ એન્ડ આજે આ ગાડી મારે કાલે કઈ કટિંગ છે ખબર ભાવનગરમાં શું ભાવથી 10 રૂપિયા કિલોથી અમારા ઘરથી અને ભાવનગરનો ખેતર એક્ઝેક્ટલી 210 થી 220 કિલોમીટર થઈ ગયું જે કે હું હવે બંધ કરાવી દીધું છે આટલું દૂર ખેતી કરવાનું કેમ કે મને ટ્રાન્સપોર્ટ ચાર્જ નથી પોસાતું પહેલી વાત બીજી વાત આવા ગરમી મતલબ કે ઉનાળાના ટાઈમમાં લીમડી હરખી નહીં રહેતી બરાબર કિલોમીટર તો બી હું ત્યાં જઈશ મારી ગાડી ત્યાં જશે એન્ડ ત્યાં 10 રૂપિયાના ભાવથી કપાશે મને એ વિચારો અહીં આગળ મને સસ્તું પડશે કે ત્યાં આગળ જો એક વાત કહીશ કિલોમીટર મારા જે બહારના ખેડૂત રહ્યા ને એવું નહીં કહેતો કે બધા 100માંથી 20 કિલોમીટર એવું હોય કે જાતે તેજીના ટાઈમમાં મારા કરતાં આવી રીતે મતલબ કે જો આજે જગ્ગુભાઈ આવ્યા હવે આમને કેટલું પર ડેનું 10 મણ 20 મણ કે 15 મણ લઈ જાય એમને પોતે તમે કીધું જો 10 મણ એ પણ એક દિવસ છોડીને એક દિવસ એવી રીતે ઘણા બધા લોકલ વેપારી છે મતલબ કે નાના બાયર એ જાતે વેચે છે અને જાતે માર્કેટમાં રહીને વેચશે તે એમને તમારાથી ભાવ તમે એ લઈ શકે છે તમે એમની જોડેથી ભાવ લઈ શકો છો મારો અગર 10 ચાલતો હોય તો એ તમને 15 બી આલી શકે છે એક ટાઈમ પર બટ આવી રીતે મધ્યના ટાઈમ પર નહીં તેજીના ટાઈમ પરની વાત કરું છું સમજો તેજીના ટાઈમમાં મેં તમારી જોડે સોદો કર્યો હોય 40 રૂપિયા કિલો તે એમને તમારી જોડે સોદો કર્યો હોય 50 થી 55 રૂપિયા સુધી કિલો મતલબ 1 કિલોની પાછળ 15 રૂપિયાનો બેનિફિટ ખેડૂત અહીંના ઓનર પૈસું વિચારે આપણે તેજીમાં એમને આલીએ અને મદ્દી જ્યારે આવે ત્યારે મને કોન્ટેક કરે ત્યારે મારી જોડે જગ્યા ના હોય મારી ગાડી ચાલતી હોય કેમ કે જે મને તેજીમાં સપોર્ટ કરતા હોય હું એમને મધ્યમાં બી કરું ભલે ચાહે કેટલા બી મારાથી દૂર કેમ ના હોય કેમ કે આજે મેં રોપાયું હોય તમે મારા ભરોસા મતલબ કે મારા ટ્રસ્ટ ઉપર તમે ખેતી કરી હોય તે મારે એવું ના હોય કે ઉલ્લુ બનાવીને બિયારણ વેચીને લીમડી કાપવા તઈ ના આવે તમારા ખેતર મને એટલું જણાવી દો કિલોમીટર એવી કઈ ખેતી છે જેમાં તમારે વન ટાઈમ ઇન્વેસ્ટ અને તમારા ખેતરમાં આવી રીતે ટ્રાન્સપોર્ટ આવી જશે તમને ખબર હે ઘઉં બાજરીની જે ખેતી તમે કરો છો તમને બહુ સારી રીતે ખબર હે આપણે બધું કટિંગ વટિંગ કરાવીને ગંજમાં લઈ જવું પડે સિટીમાં પછી ખ્યાલ પડે શું ભાવ મળશે શું ભાવ નથી બરાબર એટલે કહું છું કિલોમીટર પ્લીઝ અગર આ ખેતી કરતા હો લીમડીની તો પ્લીઝ એક જેન્યુઅન બાયર મતલબ કે એવું નહીં કહેતો તમે મને ચાલો તમે બીજા બી માર્કેટની અંદર જે બી તમારી જોડે કોન્ટેક હોય એમની જોડે કમ્પ્લીટ રાખો એન્ડ એવું ના કરશો કે તેજીના ટાઈમમાં કોઈક બીજાને વેચો અને મધ્યના ટાઈમમાં મને કોન્ટેક કરો હું જસ્ટ એક વાત કહું છું પ્લીઝ મારી વાતને સમજો ચાલો મેઇન ટોપિકની વાત કરીએ આ જોઈ લીમડી દેખાય છે તમે લીમડીની હાઇટ ચેક કરો 6 ફૂટ પ્લસ છે આ ઝાડ જો આ તો 7 ફૂટ હવે આની જે કટિંગ થઈ ને આ જો
મતલબ મારા કમરથી અહીંથી કટિંગ કરી ઉપરથી. કેમ આટલા ઉપરથી કટિંગ કરી? બીજી વાત, આ જે દેખાય છે આ જો દાગી દેખાય, આવી રીતે ડોટ્સ વ્હાઇટ ડોટ્સ હોય તો નહીં ચાલે, સેજ જે નહીં ચાલે. આવ તમને એ બાજુ બતાડું, જે ઉપરથી અમે કટિંગ કરાવીએ છીએ ને એમાં સેજ જે વ્હાઇટ ડોટ્સ નથી. આ એક રીતે એવું સમજો એકનો ડબલ, મતલબ 2 ફાલ થઈ ગયા, 2 કટિંગ થઈ ગઈ, કોઈ કરી નથી આની ટાઈમસરથી તમે કટિંગ નહીં કરો તો નહીં થાય. આના લ્યુઝ જો કેવા છે. હવે એની નીચે થોડુંક આવ જો દેખાય છે દાગી, બરાબર દેખાય નીચે દાગી કિલોમીટર, એ જ પ્લાન્ટનું એટલે ઉપરનો માલ એકદમ કમ્પ્લીટ છે. ઉપરનું કટિંગ કરાવી લઈએ છીએ એન્ડ ત્યાં આગળ ગાડી આપણી ભરાય છે. ચાલો બીજી વાત કરું તમને, આવી રીતે 5 ફૂટની જગ્યા રાખવાનું. પછી જો જ્યારે લીમડી મોટી થઈ જાય ને તમને ચાલવાની જગ્યા નહીં મળે, આખો મતલબ કે સમજો જંગલ બની જશે એક ટાઈપથી. એટલે કહું છું 5 ફૂટની તમે જે જગ્યા રાખશો અને ઝિગઝેગના અંતરમાં વાવશો તો સારી જગ્યા રહેશે. તમે દર 15 દિવસે ખેડ મારીને સાફ બી કરી શકો છો એન્ડ દવા બી મારી શકો છો. આની બી દવા અત્યારે મારા એમાં રિસર્ચ ચાલે જ છે મારા ટીમમાં, બરાબર. આની મતલબ દવા કેવી રીતે કહેવા માગું છું કે હું મારી જાતે પોતાની હવે એક દવા એ કરીશ. કેમ કે ઘણા જગ્યા કેવી હોય છે, હવે ભાવનગર મેં ખેતી કરે, ભાવનગરના કિલોમીટર મને કોન્ટેક્ટ કરતા મને કહે કે રીતિકભાઈ આમાં કઈ દવા મારીએ. હવે એમના તો એગ્રોમાં દવા પ્રોપર ના મળે, એટલે હવે હું જાતે રિસર્ચ કરીને હવે એ દવા હું જ પ્રોવાઈડ કરીશ તમને. તમે અગર લેવું હોય તો કંઈ વાંધો નહીં, બરાબર. એ દવા તમારે ઇફેક્ટિવ હશે અને સારી રહેશે. ઓકે ચાલો ફાઇનલી જો કિલોમીટર 7:20 એન્ડ હું જ્યાંથી બી લીમડી કાપતો હોઉં ને કિલોમીટર જ્યાંથી બી એને તરત જ માલ પલાળવો જ પડે. માલ આવી રીતે ના પલાળીએ પાણી મારીને, બરાબર આવી રીતે કમ્પ્લીટ ના કરીએ, નહીં તો આ માલ એટલો ગરમ થાય છે ને, એટલો હીટ પકડી લે ને ગરમી, એટલે કે માલ આખો શોર્ટ થઈ જાય. ઓકે કિલોમીટર આવી રીતે મારી ગાડી પછી ખાલી થાય એક બાજુ, માર્કેટ જતાં પહેલાં એકવાર આવી રીતે માલ કંઈ બી રસ્તામાં મારે એકવાર મારી લવું પડે પાણી, જઈ પણ હોય કંઈથી બી કાઢતો હોઉં, કોઈ હોટલવાળા કોન્ટેક્ટ જોડે કરવું જ પડે મારે આવી રીતે. અને પાણી માર્યા પછી શાંતિ. ઓકે આઈ હોપ તમને વિડીયો સારી લાગે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય શ્રી રામ કિલોમીટર.